તો જય શ્રી રામ બધા મિત્રોને, કેમ છો તમે? બધા મજામાં છો? ફરીથી સ્વાગત છે તમારે મારા નવા દેશી વ્લોગમાં મિત્રો, વિલેજ વ્લોગમાં. ને વ્લોગની શરૂઆત થાય છે મિત્રો આજે સીધા રસ્તા ઉપરથી, કારણ કે અમે જઈ રહ્યા છીએ વાડીએ ડોડા લેવા મિત્રો, મકાઈ લેવા. ને વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. પહોંચી ગયા છીએ આપણા લોકેશને મકાઈ લેવા. આ વાડી છે ને અહીંયા પહોંચી ગયા છીએ. ને જો આમ જો આ વણ છે ને સામે છે મકાઈ. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો, મજા આવે તો જ. આ વણ છે આમ જો થોડું દેખાતો હોય ને એવડું એવડું વણ થઈ ગયું છે. બ્લોગમાં બનાવી દેજો. ને મકાઈ જો અહીંયા કાપી નાખી પહેલાં, જો દેખાય તમને વચમાં એ કાપી નાખી છે ને અહીંયા મકાઈ જો આવી ગઈ. જો એકાદું તમને મકાઈ બતાવું, જો આવા હોય, જો આવા લાઈવ ટેલિગ્રામ જો તમે આવી રીતના હોય. તો હાલો અમે મકાઈ કલેક્ટ કરી લઈએ, ત્યાં બધું વ્લોગમાં બનાવી દેજો. મિત્રો આપણે મકાઈ કલેક્ટ કરી લીધી છે ને આપણે કેટલી મકાઈ કલેક્ટ કરી છે આમ જો તાજી કરી છે. ને હવે આપણે આનો ચેવડો બનાવવાનો છે ને પછી નાના છોકરાઓને ખવડાવવાનો છે, ચેલેન્જ વિડીયો કરવાનો છે. તો મળીએ નવા ચેલેન્જ વિડીયોમાં. ને અત્યારે આપણે ઘેર જઈએ. બધી સામગ્રી ભેગી થઈ ગઈ છે. આ તો બધી અહીંયા છે મીઠો લીમડો, આલુ છે, આ મગદાળ, આ બાફેલા મકાઈના દાણા ને આ બધો મરી મસાલો, આ ડુંગળી, આ મરચાં, એવું બધું ભેગું થઈ ગયું છે. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. બનાવીએ આપણે. આપણો ડોડાનો સેવડો બની ગયો. તમારે અહીંયા શું કહેતા કોને ખબર, શાક કહેતા હોય તો ભલે, અમારે તો આવી રીતના ડોડાનો સેવડો બની ગયો છે. આમ જો તમે જોરદાર સુગંધ આવે છે. ને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ જલ્દી નવા ચેલેન્જ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ.